નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ અવની છે। છૂટાછેડાના ફાટેલા કાગળો મારી આસપાસ વેરવિખેર પડેલા હતા અને મારા પતિનું કહેવું હતું કે હું તને છૂટાછેડા આપીને મારા જીવનમાંથી આઝાદ કરી રહ્યો છું। તેમના કહેલા આ શબ્દો બાણની જેમ ખંજર બનીને મારા હૃદયમાં ઉતરી રહ્યા હતા। એક પળમાં મારું અભિમાન અને ગર્વ, મારું બધું જ માટીમાં મળી ગયું હતું। મારા પગ નીચેથી જમીન સરકી રહી હતી। એવું લાગતું હતું જાણે કોઈએ મારો આત્મા ખેંચી લીધો હોય અને માત્ર ખાલી શરીર બાકી રહી ગયું હોય। મારી આંખો સામે અંધકાર છવાઈ રહ્યો હતો અને કાનમાં ફક્ત એક જ શબ્દની ગૂંજ બાકી હતી જે મારી આખી દુનિયાને બરબાદ કરી રહી હતી। મેં ફાટેલી આંખોથી મારા પતિ તરફ જોયું। એ વ્યક્તિ જે ગઈકાલ સુધી મારા પ્રેમનો દાવો કરતો હતો, મારા વખાણ કરતો હતો, આજે તેની આંખોમાં મારા માટે ફક્ત નફરત જ નફરત દેખાતી હતી। બીજું કંઈ નહીં, તેના હાથમાં એક ગળી પડેલો પત્ર હતો। એવો પત્ર જેની ટેઢી મેઢી લખાણો મારી સરળ જિંદગીમાં એવી આગ લગાવી હતી જે કદાચ ક્યારેય ન બુઝાય। હું આજે પણ મારા ગયેલા સમય તરફ જોઉં છું તો વિચારું છું કે આ બધું ક્યાંથી શરૂ થયું હતું। ત્યારે મેં મારા હસતા ખેલતા ઘરમાં પાયાના જાતે જ હાથે ઝેર ભેળવવાનું શરૂ કર્યું હતું। આ વાત આજની નથી, એ દિવસની છે જ્યારે હું લગ્નના સુંદર સપનાઓ આંખોમાં સજાવીને મારી કઝિન બહેનની પાસે બેઠી હતી। તે મારાથી ઉંમરમાં મોટી હતી અને પરણેલી હતી, એટલે હું તેની દરેક વાતને દિલથી સ્વીકારતી હતી, માનતી હતી। તેણે હસીને મારા હાથ પર પોતાનો હાથ મૂક્યો અને એક એવો શબ્દ કહ્યો હતો જે મારા મગજ પર હંમેશ માટે નિશાન બનીને રહી ગયો। તેણે કહ્યું હતું, અરે, સાસુ એટલે કબાબમાં હળી હોય છે, તેમને તો ક્યારેય કોઈ ખાતામાં લેવા જ ન જોઈએ। લગ્ન પહેલાં જ મારી પરણેલી કઝિને મારા કાન ભરવાનું શરૂ કર્યું હતું। ત્યારે મારા મગજમાં ફિતૂર બેસી ગયું હતું કે સાસુ સસરા ખરેખર ઝઘડાનું મૂળ અને વહુનું જીવન બરબાદ કરનારા હોય છે। તે એટલા વિશ્વાસ અને હમદર્દીથી મને સાસરીની ખોટી વાતો કહેતી હતી કે મારું મગજ આખું મારા થનારા સાસરા સામે થઈ ગયું હતું। તે કહેતી હતી, જો પતિ તો આપણો હોય છે પણ તેના માતા પિતા હંમેશા પરાયા જ રહે છે। તેઓ ફક્ત પોતાના દીકરા પર કબજો જમાવી રાખવા માગે। તેઓ વહુને નોકરાણીથી વધુ કંઈ ગણતા નથી। તેની વાતોએ મારા દિલમાં એક અજાણ્યો ડર બેસાડી દીધો હતો। આખરે મારા લગ્ન થઈ ગયા હતા અને હું મારા માતા પિતાનું ઘર છોડીને સીધી મારા પતિના ઘરે આવી ગઈ હતી। ત્યાં જઈને મને ખબર પડી હતી કે હાલત તેવી નહોતી જેવો નકશો મારી કઝિને મારા મગજમાં દોર્યો હતો। મારી સાસુનું તો ઘણા સમય પહેલાં અવસાન થઈ ગયું હતું અને બે નણંદો હતી જેઓ પરણેલી હતી અને પોતાના ઘરોમાં ખુશ હતી। ઘરમાં ફક્ત હું, મારા પતિ અને તેમના સિવાય એક જ ત્રીજું સભ્ય હતું, મારા સસરા। તેઓ ખૂબ વૃદ્ધ અને નબળા માણસ હતા। તેમના ચહેરા પરની કરચલીઓ તેમની વીતેલી ઉંમરની સાક્ષી આપતી હતી અને તેમની આંખોમાં એક અજીબ ભીનાશ અને દયા હતી। પણ મારા મગજમાં તો મારા કઝિનની વાતો બેઠેલી હતી કે જો સસરાને થોડી પણ છૂટ આપી તો તેઓ મારા પર હુકમ ચલાવવા લાગશે। મારા પતિને લગ્નના કારણે 1 મહિનાની રજા મળી હતી। આ આખા મહિનામાં મેં જોયું હતું કે મારા પતિ જ પોતાના પિતાનું બધું કામ કરતા હતા। તેમને સમયસર ખાવાનું આપવું, તેમની દવાનું ધ્યાન રાખવું અને તેમની સાથે બેસીને વાતો કરવી, આ બધું તેઓ ખુશીથી કરતા હતા। આ દરમિયાન મારા સસરાએ ક્યારેય અમારા કોઈ મામલામાં એક શબ્દની પણ દખલગીરી નહોતી કરી। તેઓ મોટા ભાગે પોતાના ઓરડામાં જ રહેતા હતા। ક્યારેક મંદિરમાં દર્શન કરવા મારા પતિ સાથે જતા હતા, નહીંતર મોટા ભાગનો સમય પોતાના ઓરડામાં રહીને પ્રાર્થના કરતા હતા। તેઓ હંમેશા પોતાના કામથી કામ રાખતા હતા અને તેમની હાજરીનો અહેસાસ પણ ભાગ્યે જ થતો હતો। પણ હું તો મારા વિચારોમાં ડૂબેલી રહેતી હતી। હું સમજતી હતી કે તેઓ મારા પતિની હાજરીમાં જ આટલા સારા અને શરીફ બનવાનો ઢોંગ કરી રહ્યા છે। જેવો મારો પતિ કામ પર પાછો જશે તે તેમનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરશે અને મારા પર હુકમ ચલાવવાનો પ્રયત્ન કરશે। મારી કઝિન સાથે ફોન પર વાતચીત ચાલુ રહેતી હતી અને તે હંમેશા મારા મગજને વધુ ગંદુ કરતી રહેતી હતી। તે કહેતી હતી, બુઢા લોકો ખૂબ ચાલાક હોય છે, તેઓ લાચાર બનીને ઢોંગ કરે છે પણ અંદરથી ખૂબ તેજ હોય છે, તું બસ સાવચેત રહેજે। મારી નણંદો તો લગ્નના ચોથા દિવસે જ પોતપોતાના ઘરે ચાલી ગઈ હતી। મારો પતિ તેના પિતાનો એકમાત્ર દીકરો હતો, એટલે ઘરમાં હવે અમે ફક્ત 3 જણા જ બચ્યા હતા। 1 મહિનો આંખના પલકારે પસાર થઈ ગયો હતો અને મારા પતિની રજાઓ પૂરી થઈ ગઈ હતી। જે દિવસે તેઓ પહેલીવાર કામ પર પાછા ગયા તે દિવસે મને એવું લાગ્યું જાણે હવે મારી અસલી કસોટી શરૂ થઈ ગઈ હોય। હવે જોવાનું હતું કે એ વૃદ્ધ માણસ મારી સાથે કેવો વ્યવહાર કરે છે। મારા દિલમાં એક અજીબ ગભરાટ અને ખરાબ વિચારોએ ડેરો જમાવી દીધો હતો અને હું આવનાર સમય માટે મનોમન તૈયાર થઈ રહી હતી।
એક એવા દુશ્મનનો સામનો કરવા માટે જે કદાચ અસ્તિત્વમાં જ ન હોય કે શાયદ મારો દુશ્મન જ ન હોય. મારા પતિના કામ પર જવા પછી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. આ એ શાંતિ નહોતી જે સુકૂન આપે, પણ એવી શાંતિ હતી જે કાપી નાખવા દોડે, જે ભ્રમ અને ખોટા વિચારોને જન્મ આપે. ઘરની દરેક દિવાલ મને ઘૂરી રહી હતી અને દરેક આહટે મારું દિલ ધડકીને ગળામાં આવી જતું હતું. મેં મારા ઓરડાનો દરવાજો બંધ કરી દીધો હતો અને પથારી પર બેસીને મારા કઝિનની વાતો વિચારવા લાગી હતી. તેણે કહ્યું હતું કે અસલી પરીક્ષા પતિની ગેરહાજરીમાં થાય છે, ત્યારે સાસરીવાળા પોતાનું અસલી રૂપ બતાવે છે. હું બસ આ રૂપ જોવાની રાહ જોતી હતી. ઘરની બધી જવાબદારી હવે મારા ખભા પર આવી ગઈ હતી અને આ જવાબદારીનો સૌથી ભારે પથ્થર હતો મારા સસરાનું અસ્તિત્વ. મારે તેમના માટે 2 ટકનું ભોજન ગોઠવવાનું હતું અને આ જ વિચાર મને અંદરથી ખાઈ જતો હતો. આ રોટી ફક્ત રોટી નહોતી, મારા મગજમાં તે મારી મહેનત, મારો સમય અને મારા પતિના પૈસાનો બગાડ હતો. બપોરના ભોજનનો સમય નજીક આવી રહ્યો હતો અને મારું દિલ ભારે થતું જતું હતું. મેં જાણી જોઈને મોડું કર્યું હતું. હું જોવા માંગતી હતી કે તેઓ ક્યાં સુધી ધીરજ રાખે છે, ક્યારે તેમનો ગુસ્સો ઉભરાય અને તેઓ મને બોલાવે, પણ તેમના ઓરડામાંથી કોઈ અવાજ જ ન આવ્યો. આખરે જ્યારે મારી ભૂખ સહન ન થઈ ત્યારે મેં પોતાના મોઢે ખાવાનું કાઢ્યું. ત્યારે જ મારા સસરાના ઓરડાનો દરવાજો ધીમેથી ખુલ્યો. તેઓ લાકડીના ટેકતા બહાર આવ્યા. તેમની નજર ખૂબ નબળી હતી. તેમણે નજર ઊંચી કરી અને મારી તરફ જોયું અને ખૂબ ધીમા તૂટેલા અવાજમાં બોલ્યા, બેટા, ખાવાનો સમય થયો છે. તેમનો આ સાદો સવાલ મારા મગજ પર હથોડાની જેમ પડ્યો. મેં વિચાર્યું, આ તો પહેલું પગથિયું. હમણાં ખાવાનું માગે છે, કાલે ફરમાઈશ કરશે અને પછી મારા માથે બેસી જશે. મારા માનું જેલ એકદમ ઉકળ્યું અને મેં ખૂબ જ રૂખા શબ્દમાં જવાબ આપ્યો, જ્યારે બનશે ત્યારે મળી જશે. હમણાં તો હું જાતે ખાવા જઈ રહી છું. આ કહીને હું તેમની સામે જ ખુરશી પર બેસીને ખાવા લાગી. મેં એક નજર તેમના ચહેરા પર નાખી. એક પળ માટે તેમની આંખોમાં દુઃખની લહેર ઉભરાઈ, પણ પછી તેઓ ચૂપચાપ માથું નમાવીને પાછા પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. તેમના આમ ચૂપચાપ ચાલ્યા જવાથી મને ગુસ્સો પણ આવ્યો અને એક અજીબ જીતનો અહેસાસ પણ થયો. મેં મારી કઝિનને ફોન કર્યો અને આખો માંજરો સંભળાવ્યો. તેણે મારી હિંમત વધારી અને કહેવા લાગી, શાબાશ, તે બિલકુલ બરાબર કર્યું. આ લોકોને શરૂઆતથી જ હદમાં રાખવા પડે છે, નહીંતર આ લોકો માથે ચડી જાય છે. બસ હવે આમ જ ડટી રહેજે, પોતાને તેમના પર હાવી થવા ન દેજે. તેની વાતોએ મારા ઈરાદાને વધુ પાકા કરી દીધા. મેં બચેલું ખાવાનું અને રોટલી એક થાળીમાં નાખી દીધી અને બિનઢંગે તેમના ઓરડાની બહાર નાના ટેબલ પર મૂકી દીધી. દરવાજો ખખડાવીને હું પાછી મારા ઓરડામાં આવી ગઈ. મેં તેમને બોલાવવું પણ યોગ્ય ન સમજવું. મને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે તેમણે ખાવાનું ખાધું કે નહીં. મારી નજરે મેં મારું ફરજ પૂરું કરી દીધું હતું. સાંજે મારા પતિનો ફોન આવ્યો. તેમણે ખૂબ પ્રેમથી આખા દિવસની વાત પૂછી અને પછી પોતાના પિતાની પણ ખબર પૂછી. મારા દિલમાં એક પળ માટે પણ ડર કે પસ્તાવો ન આવ્યો. મેં ખૂબ સાફ રીતે જૂઠું બોલી દીધું કે જી, તેઓ બિલકુલ ઠીક છે. મેં તેમને સમયસર ખાવાનું પણ આપી દીધું હતું. હમણાં તેઓ પોતાના ઓરડામાં આરામ કરે છે. હું હમણાં જ તેમના ઓરડામાંથી તેમની ખબર પૂછીને આવી છું. મારા પતિ મારા અવાજમાં આત્મવિશ્વાસથી ખૂબ ખુશ થયા અને કહેવા લાગ્યા, મને ખબર હતી કે તું બધું સંભાળી લઈશ. તું ખૂબ સારી છે. તેમના આ શબ્દો મારા માટે વખાણ નહોતા, પણ મારી ચાલાકીની જીતનો ઉજવણી હતી. મેં એક વૃદ્ધ અને લાચાર માણસ પર મારી હકૂમતનો પહેલો દિવસ સફળતાપૂર્વક પૂરો કર્યો હતો. તેમના ચહેરા પરની નિરાશા અને દુઃખભરી નજરો યાદ કરીને હું ખુશ થતી હતી. મને ખબર નહોતી કે જે રસ્તે હું ચાલી રહી હતી તે બહારથી મને શક્તિશાળી બનાવતો હતો, પણ હકીકતમાં તે મારી માનવતાને દીમકની જેમ ખાઈ રહ્યો હતો અને મને એવા અંજામ તરફ લઈ જઈ રહ્યો હતો જ્યાં મારી પાસે નુકસાન સિવાય કંઈ બચવાનું નહોતું. રાતના અંધારામાં મેં મારા સસરાના ઓરડામાં બંધ દરવાજા તરફ જોયું હતું અને મારા હોઠ પર એક ઝેરીલી હસી ફેલાઈ ગઈ હતી. બીજા દિવસનો સવારનો સૂરજ મારા માટે એક નવી લડાઈનો સંદેશો લઈને આવ્યું હતું. હવે આ મારું રોજનું રૂટીન બની ગયું હતું. હું સવારે વહેલી ઉઠતી, મારા પતિને નાસ્તો કરાવીને ઓફિસ મોકલી દેતી અને ત્યારબાદ આખું ઘર મારું યુદ્ધનું મેદાન બની જતું, જ્યાં મારો એકમાત્ર દુશ્મન એક નબળો અને એકલો વૃદ્ધ માણસ હતો. મારી જીત એમાં જ હતી કે હું તેને કેટલું નજરઅંદાજ કરી શકું અને તેને તેની ઓકાત કેટલી વાર યાદ દેવડાવી શકું. મેં તેના ઓરડા તરફ જવાનું જ બંધ કરી દીધું હતું. તેઓ પોતે જ ક્યારેક ઓરડામાંથી બહાર નીકળતા, ચૂપચાપ રસોડામાં રાખેલી વાસી રોટલી ઉપાડતા, પાણી સાથે ભીંજવીને ખાઈ લેતા અને પછી પાછા પોતાના ઓરડાની શાંતિમાં ખોવાઈ જતા.
હું તેમને આવી લાચારીની સ્થિતિમાં જોતી ત્યારે મારામાંનો શેતાન આનંદથી નાચવા લાગતો. મને લાગતું કે મેં આ વૃદ્ધ પર કાબૂ મેળવી લીધો છે, જેનાથી મારી કઝિન મને ડરાવતી હતી. હું ભૂલી ગઈ હતી કે તેઓ એક માણસ છે, મારા પતિના પિતા છે, અને સૌથી મોટી વાત એક વૃદ્ધ વ્યક્તિ છે જેની ઇજ્જત અને સેવા કરવી મારું કર્તવ્ય હતું. મારી આંખો પર તો ઘમંડ અને ખોટી જીતની પટ્ટી બાંધેલી હતી. એક દિવસ મારી કઝિનનો ફોન આવ્યો. હાલચાલ પૂછ્યા અને તેણે મુદ્દાની વાત શરૂ કરી. તેણે પૂછ્યું, હા તો બોલ, તારો એ વૃદ્ધ સસરો કાબૂમાં આવ્યો કે નહીં? મેં ખૂબ ગર્વથી તેને આખી વાત જણાવી દીધી કે હું કેવી રીતે તેને નજરઅંદાજ કરું છું, તેને ખાવાનું નથી આપતી, તેનું ધ્યાન નથી રાખતી, હું તેની સાથે વાત નથી કરતી, ફક્ત સૂકી રોટલી આપીને તેને ટકરાવી દઉં છું. તે મારી વાત સાંભળીને હસી હતી અને કહેવા લાગી, તું હજી બહુ ભોળી છે. આ તો કંઈ જ નથી. અસલી ચીજ તો જાયદાદ અને પૈસા હોય છે. શું તને ખબર છે કે તારા સસરાના નામે કેટલી જમીન અને બેંકમાં કેટલા પૈસા પડેલા છે? તેનો આ સવાલ મારા માથા પર વીજળી બનીને પડ્યો હતો. મને આ વાતનો તો બિલકુલ અંદાજો નહોતો કે આવું પણ કંઈક હોઈ શકે. જ્યારે મેં મારા પતિ સાથે વાતોમાં આ વિશે પૂછ્યું હતું તો તેમણે મને કહ્યું હતું કે પિતાજીએ જ આખી જિંદગી મહેનત કરીને બધું બનાવ્યું છે અને તેઓ જ બધા મામલાઓનું ધ્યાન રાખે છે. મારી કઝિને મારા મગજમાં એક નવું ઝેર ભેળવવાનું શરૂ કર્યું હતું. તે બોલી, જો પતિઓનો તો કોઈ ભરોસો નથી. આજે તારા છે, કાલે કોઈ બીજાના થઈ જશે. જ્યાં સુધી જાયદાદ તારા નામે ન થાય ત્યાં સુધી તારી કોઈ ઓકાત નથી, અને એ બધું તો બુઢાના નામે જ છે. એ પહેલાં કે તે પોતાની દીકરીઓના નામે બધું કરી દે કે કોઈ બીજાને આપી દે, તું કોશિશ કર કે બધું તારા પતિના નામે થઈ જાય અને પછી તારા પતિ પાસેથી તારા નામે કરાવી લે. એ દિવસ પછી મારામાંની નફરત અને આગે એક નવું ખતરનાક અને રૂપ ધારણ કરી લીધું હતું. હવે મારા સસરા મને ફક્ત બોજ નહોતા લાગતા, પણ મારી સંપત્તિ અને મારા સુનહેરા ભવિષ્યના રસ્તામાં સૌથી મોટી અડચણ દેખાવા લાગ્યા હતા. જ્યારે પણ હું તેમને જોતી તો મને તેમનું અસ્તિત્વ એક ભારે પથ્થરની જેમ લાગતું જે મારા ખજાના પર રાખેલો હતો. મારી બેરુખી હવે જુલમમાં બદલાવા લાગી હતી. શિયાળાના દિવસો હતા અને ઠંડી વધતી જતી હતી. એક રાતે મારા સસરાએ ડરતા ડરતા મને કહ્યું, બેટા, મને ખૂબ ઠંડી લાગે છે, મારા ઓરડામાં હીટર લગાવી દઈશ? તેમનું આટલું કહેવું હતું કે મારા શરીરમાં આગ લાગી ગઈ. તે ગુસ્સામાં કહ્યું, કેમ? હું તમારી નોકરાણી છું કે મારા પતિની એટલી કમાણી પણ નથી? ઘરમાં નાનાનું ઝાડ વાવેલું છે કે જેમાં દર મહિને લાખો રૂપિયા ઉગે છે. તેમની કમાણીનો અહેસાસ કરો. તેઓ મહેનતથી પૈસા કમાય છે જે તમારા પર આવા ફાલતુ ખર્ચામાં થાય. વીજળીનું બિલ ઘણું આવે છે તો શું તમે તે ભરશો? ચૂપચાપ રજાઈ લઈને સૂઈ જાઓ, તમને કંઈ નહીં થાય. મારો અવાજ એટલો ઊંચો અને કડવો હતો કે તેઓ ડરીને રહી ગયા. તેમના કરચલીવાળા ચહેરા પર એક પળ માટે જે આશાની ચમક આવી હતી તે બુઝાઈ ગઈ અને તેઓ ચૂપચાપ પોતાની લાકડી ઘસડતા ઓરડામાં પાછા ચાલ્યા ગયા. મેં તેમના ઓરડાનો દરવાજો બંધ થતો જોયો અને એક જીદભરી હસી મારા ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. એ જ રાતે મારા પતિએ ઘરે ફોન કરીને કહ્યું કે તેમને કામના સંબંધમાં 3 દિવસ માટે બીજા શહેરમાં જવું પડશે. આ સમાચાર મારા માટે કોઈ ખુશખબરથી ઓછા નહોતા. 3 દિવસ, પૂરા 3 દિવસ માટે હું આ ઘરની માલકીન હતી અને મારા અને આ બુઢા વચ્ચે કોઈ નહોતું. મારા મગજમાં શેતાની યોજનાઓ બનવા લાગી. મારા દિલમાં એક ડરામણો વિચાર ઉભરી આવ્યો કે આ શ્રેષ્ઠ તક છે, એવી તક જે કદાચ મારી જિંદગી બદલી શકે. હું આ બુઢાથી હંમેશ માટે છુટકારો મેળવી શકું છું. આ વિચાર વીજળીની જેમ મારા મગજમાં કૂદ્યો અને મારા દિલની ધડકન ઝડપી થઈ ગઈ. મેં મારા સસરાના ઓરડાના બંધ દરવાજા તરફ જોયું, જેની પાછળ મારી ખુશાલ જિંદગીનો સૌથી મોટો કાંટો હાજર હતો અને મને લાગ્યું જાણે નસીબ જ મને રસ્તો બતાવી રહ્યું હતું. મારા પતિની ગાડી મારી નજરથી ગાયબ થઈ ગઈ. મારામાં જાણે કોઈએ આઝાદીનો રસ્તો ખોલી દીધો હોય. ઘરની શાંતિ હવે મને ખાતી નહોતી, પણ એક શ્વાસ ઉભરી આવ્યો હતો જે તસલ્લી જેવો લાગતો હતો. કોઈ રોકટોક નહોતી, કોઈ જવાબદારી નહોતી, કોઈ બોજ નહોતો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું, હવે તું આ ઘરની એકલી રાણી છે. મારા મગજમાં રાતે આવેલો એ ભયંકર વિચાર હવે એક સંપૂર્ણ અને સ્પષ્ટ યોજનાનું રૂપ ધારણ કરી ચૂક્યો હતો. આ 3 દિવસ મારા માટે એક સુનહેરી તક હતી. આ બુઢાને એ અહેસાસ કરાવવાની કે આ ઘરમાં તેની ઓકાત એક પાળેલા પશુથી વધુ નથી, જેની જ્યારે ઈચ્છે ત્યારે ખાવાનું આપવું અને જ્યારે ઈચ્છે ત્યારે ભૂખ્યું રાખવું. મેં નક્કી કરી લીધું કે હું તેને ભૂખ્યો રાખીશ. હું જાણતી હતી કે તે ખૂબ નબળા અને વૃદ્ધ છે. તે પોતે ઉઠીને પોતાના માટે એક ગ્લાસ પાણી પણ નથી ભરી શકતા. ખાવાનું બનાવવું તો ઘણી દૂરની વાત હતી. રસોડામાં જે કંઈ પડેલું હતું તે પણ મેં છુપાવી દીધું હતું, જેથી જો તે હિંમત કરીને બહાર નીકળે
તો પણ તેને ખાવા માટે કંઈ ન મળે. મારા દિલમાં રહેમ કે દયાની કોઈ લાગણી બાકી નહોતી. મારી નજરો સામે ફક્ત અને ફક્ત જાયદાદ ફરતી હતી, જેના પર તે સાપ બનીને બેઠો હતો. મને લાગતું હતું કે ભૂખ અને લાચારી તેને અંદરથી તોડી નાખશે. શાયદ તે બીમાર પડી જાય અને મારી જાન હંમેશ માટે છૂટી જાય. પહેલા દિવસે મેં સવારે કોઈ નાસ્તો નહોતો બનાવ્યો. હું પોતે પણ ભૂખી રહી હતી, જેથી કોઈ આહટ સાંભળીને તેને એવું ન લાગે કે ઘરમાં કોઈ હાજર છે. બપોર સુધી મેં તેની રાહ જોઈ. તેના ઓરડામાંથી કોઈ અવાજ ન આવ્યો. શાયદ તે એવું વિચારીને ધીરજ રાખતો હતો કે હું સૂઈ રહી છું કે કોઈ કામમાં વ્યસ્ત છું. જ્યારે મને ખાતરી થઈ ગઈ કે તે ભૂખથી હેરાન થઈ ગયો હશે, તો મેં એક ખૂબ જ જુલ્મી કદમ ઉઠાવ્યું. મેં મારા કપડાં બદલ્યા, બેગ ઉપાડી અને ઘરના મુખ્ય દરવાજાને બહારથી તાળું મારીને મારા માયકા તરફ રવાના થઈ ગઈ. મેં એકવાર પણ પાછળ ફરીને એ બંધ દરવાજા તરફ ન જોયું, જેની પાછળ એક લાચાર અને બેબસ વૃદ્ધ માણસ મારી રાહ જોતો હતો. હું ખૂબ સારી રીતે જાણતી હતી કે હું તેને એક કેદખાનામાં બંધ કરીને જઈ રહી હતી, જ્યાં ન ખાવાનું બાકી હતું, ન પાણી, ન કોઈ મદદ કરવા આવનારું માણસ. મારા દિલમાં લાલચ અને સ્વાર્થનું રાજ હતું. મેં મારા મગજને એમ કહીને બેફિકર કરી દીધું કે હું તેને મારા હાથે તો મારી નથી રહી. જો તેને કંઈ થઈ જાય તો કોઈ મારા પર આરોપ નહીં લગાવી શકે. માયકે પહોંચીને મેં એવું દેખાડવાનું શરૂ કર્યું જાણે કંઈ થયું જ નથી. હું મારી મમ્મી અને બહેનો સાથે હસી મજાક કરતી રહી, સારું સારું ખાવાનું ખાતી રહી, પણ મારા મગજમાં એક ખૂણામાં એક ઘર અને તેમાં કેદ એ વૃદ્ધ માણસ હાજર હતો. દર થોડા કલાકે મારા દિલમાં એ જ વિચાર આવતો હતો કે તે કેવી હાલતમાં હશે, શું કરતો હશે. પણ પછી મારી કજીનની વાતો અને જાયદાદનું લાલચ આ વિચાર પર હાવી થઈ જતું હતું અને હું મારી બેફિકરીમાં મગ્ન થઈ જતી. રાતે મારા પતિનો ફોન આવ્યો. તેમણે પૂછ્યું કે ઘરમાં બધું કેવું છે. મેં ખૂબ સરળતાથી જૂઠું બોલી દીધું. તેમને કહ્યું, જી બધું બિલકુલ ઠીક છે, હું ઘરે જ છું. પપ્પાજી પણ પોતાના ઓરડામાં આરામ કરે છે. મેં તેમને દવા પણ આપી દીધી છે અને ખાવાનું પણ આપી દીધું. મારું દિલ એક પળ માટે પણ નથી ધડક્યું. મેં તેમની સાથે વાત કરતી વખતે ટીવીનો અવાજ થોડો ઊંચો કરી દીધો, જેથી તેમને લાગે કે હું તેમના ઘરમાં હાજર છું. મારા પતિ મારી વાતોથી બેફિકર થઈ ગયા. જ્યારે મારી મમ્મીએ મને રાતે તેમના ઘરે રોકાઈ જવાનું કહ્યું, તો મેં તરત જ તેમની વાત માની લીધી. આ મારી યોજનાનો બીજો ભાગ હતો. એક દિવસની ભૂખ શાયદ તે સહન કરી લેત, પણ 2 દિવસની ભૂખ અને તરસ એક વૃદ્ધ માણસ માટે જીવલેણ સાબિત થઈ શકે. હું એક સુકૂન ભરી ઊંઘ સૂવા માંગતી હતી, એ જાણીને કે મીલો દૂર એક માણસ ભૂખ્યો અને તરસ્યો તકલીફમાં છે અને તેની હાલતની જવાબદાર હું જ છું. મારામાંનો માણસ મરી ગયો હતો અને તેની જગ્યાએ એક એવી લાલચી અને સ્વાર્થી સ્ત્રીએ જગ્યા લઈ લીધી હતી, જેને પોતાની સંપત્તિ આગળ કોઈની જાનની પણ પરવા નહોતી. હું એ ભરોસા સાથે ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ કે કાલે સવારે જ્યારે હું ઘરે પાછી જઈશ તો શાયદ મને કોઈ ખુશ ખબર સાંભળવા મળશે, એવી ખુશ ખબર જે મને આ બોધથી હંમેશ માટે આઝાદ કરી દેશે. બીજા દિવસે સવારે હું ખૂબ ભરોસા અને ખુશી સાથે માયકેથી સાસરે જવા રવાના થઈ. આખી રાતમાં એકવાર પણ મારા દિલમાં મારા સસરા પ્રત્યે દયાનો કોઈ જજ્બો નહોતો ઉભર્યો. ઉલટું હું એ વિચારથી ખુશ હતી કે આજ સુધી ભૂખ અને તરસે તેની શું હાલત કરી દીધી હશે. મારા મગજમાં જીતના ગીતો વાગવા લાગ્યા હતા. મેં વિચાર્યું હતું કે આજે જ્યારે હું ઘરે પહોંચીશ તો તે પથારીમાં પડેલો સિસકી રહ્યો હશે, મારી પાસે ભીખ માગશે અને ત્યારે હું તેને તેની ઓકાત યાદ દેવડાવીશ. આ વિચાર મને એક અજીબ આનંદ અને શક્તિનો અહેસાસ કરાવતો હતો. મેં જાણી જોઈને બપોર સુધીનો સમય માયકે જ ગાળ્યો, જેથી તેની ભૂખની તીવ્રતા અને તકલીફમાં વધુ વધારો થાય. જ્યારે હું ઘરની નજીક પહોંચી તો મારા દિલની ધડકન ઝડપી થઈ ગઈ. પણ આ બધું ડરના કારણે નહોતું, પણ અંજામ બતાવવાના ઈરાદાને કારણે હતું. મેં બહારથી લગાવેલું તાળું ખોલ્યું અને ધડકતા દિલ સાથે ઘરમાં પ્રવેશ કર્યો. અંદર મોત જેવો સન્નાટો છવાયેલો હતો. એક પળ મારા માટે દિલમાં વિચાર આવ્યો કે ક્યાંક તે મરી તો નથી ગયો ને, અને આ વિચાર સાથે જ મારા ચહેરા પર એક હસી ફેલાઈ ગઈ. જો આવું થઈ ગયું હોત તો મારું કામ વધુ સરળ થઈ જાત. મેં મોટા અવાજે કહ્યું, પપ્પાજી, હું પાછી આવી ગઈ છું. કોઈ જવાબ ન આવ્યો. હું ધીમે ધીમે પગલાં ભરતી તેમના ઓરડા તરફ આગળ વધી. દરવાજો અંદરથી બંધ નહોતો. મેં હળવો ધક્કો માર્યો અને દરવાજો ચીંચી અવાજ સાથે ખુલી ગયો. અંદરનું દ્રશ્ય મારી કલ્પનાથી બિલકુલ અલગ હતું. તેઓ પોતાની પથારીમાં એક નબળા અને બેજાર શરીર સાથે પડેલા તડપી રહ્યા હતા. તેમનો ચહેરો સફેદ અને હોઠ સુકાઈ ગયા હતા. તેમની આંખો છતને ઘૂરી રહી હતી. મને જોઈને તેમને મોટી મુશ્કેલીથી નજર ફેરવી. તેમની હાલત જોઈને મને ખાતરી થઈ ગઈ હતી કે મારી યોજના સફળ થઈ રહી છે. તેઓ મને જોઈને ઊભા થવાનો પ્રયત્ન કરવા લાગ્યા,
પણ નબળાઈને કારણે ઊભા ન થઈ શક્યા. તેમની આંખોમાં ગાઢ નિરાશા અને દુઃખ છવાયેલું હતું. તેઓ ખૂબ નબળા અવાજે બોલ્યા, બેટા, તું મને ન કહીને ચાલી ગઈ હતી. જો મને કહી દીધું હોત તો હું મારા ખાવાનું કોઈને કોઈ બંદોબસ્ત કરી લેત. તેમના શબ્દોમાં ગુસ્સો નહોતો, ફક્ત એક ફરિયાદ હતી, એક લાચારી હતી. પણ મારા માટે તેમની આ ફરિયાદ પણ સહન કરવા લાયક નહોતી. મારા માનું બધું ઝેર એકસાથે બહાર નીકળી ગયું. મેં ખૂબ ગુસ્સામાં કહ્યું, કેમ? મેં ન કહ્યું તો શું થયું? એક દિવસ ખાવાનું ન ખાધું તો કોણે તમારી જાન નીકળી ગઈ? જીવતા છો, સલામત છો, મરવું હોય તો ક્યારના મરી ગયા હોત. હું શું તમારી નોકર છું કે હર વખતે તમારી સેવામાં લાગી રહું અને ક્યાંય આવી જઈ ન શકું? મારો ઝેરી અને તીખો અવાજ સાંભળીને તેઓ ચૂપ થઈ ગયા. તેમણે પોતાની આંખો બંધ કરી લીધી, જાણે તેઓ મારું મોં પણ ન જોવા માંગતા હોય. પછી થોડીવાર પછી તેમણે ધીમેથી કહ્યું, ના બેટા, મારી જાન ઉપરવાળાએ બચાવી લીધી. ગઈકાલે બપોરે પાડોશીનું બાળક પ્રસાદની ખીર આપવા આવ્યું હતું. મેં તે જ ખાઈને ગુજારો કરી લીધો. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી આખી યોજના, મારી બધી મહેનત, મારી બધી જીત, બધું એક પળમાં માટીમાં મળી ગયું. કોઈ બીજું, કોઈ બહારનું માણસ મારી રમત બગાડીને ચાલ્યું ગયું. મને મારા સસરા પર નહીં, પણ એ પાડોશીઓ પર ખૂબ ગુસ્સો આવતો હતો, જેમણે સમયસર ખીર મોકલીને મારી આખી યોજના બરબાદ કરી દીધી. મારા મગજમાં લોહી ઉકળવા લાગ્યું. મેં વિચાર્યું, આ લોકોને શું જરૂર હતી દયા બતાવવાની? આ મારા ઘરનો મામલો હતો. સારું થાત આ એક દિવસ વધુ ભૂખ્યો રહત તો તેની અકલ ઠેકાણે આવી જાત અને તેને ખબર પડી જાત કે આ ઘરમાં તેની શું ઓકાત છે. હું ગુસ્સાથી પગ પટકતી રસોડામાં આવી ગઈ. મારા માની આગ ઠંડી થવાનું નામ નહોતી લેતી. મને મારી હારનો અહેસાસ થઈ રહ્યો હતો. મને લાગતું હતું કે આ બુઢો અને તેના હમદર્દ પાડોશીઓએ મળીને મને હરાવી દીધી છે. મેં વાસણો જોર જોરથી પટકવાનું શરૂ કર્યું. મારી આંખો સામે હવે ફક્ત એક જ ધ્યેય હતું, આ માણસને સબક શીખવવાનો. અને આ વખતે હું મારી યોજના નિષ્ફળ થવા નહોતી દેવા માંગતી. મારે નહોતું જોઈતું કે કોઈ બહારનું વ્યક્તિ વચ્ચે આવીને મારા વિચારોને બગાડે. ભલાઈ ઈચ્છનારા દરેક રસ્તાને બંધ કરવો એ હવે મારી નવી યોજના હતી. મેં નક્કી કરી લીધું હતું કે હવે હું તેની જિંદગી એટલી મુશ્કેલ બનાવી દઈશ કે તે પોતે જ મોતની દુઆઓ માગવા મજબૂર થઈ જશે. પાડોશીઓએ મોકલેલી ખીરે મારા દિલમાં જે આગ લગાવી હતી તે બુઝાવાને બદલે એક એવા ખતરનાક લાવામાં ફેરવાઈ રહી હતી જે કોઈ પણ સમયે ફાટવા તૈયાર હતો. મને આ વાત સમજાઈ ગઈ હતી કે ફક્ત નજરઅંદાજ કરવાથી, મને ભૂખ્યા રાખવાથી કામ નહીં ચાલે. આ બુઢો મારી કલ્પના કરતાં પણ વધુ સખત જાનનો હતો અને તેનાથી પણ વધુ તેના હમદર્દ હાજર હતા, જેઓ મારી યોજનાને અડચણ બની શકે. મારી કજીનની વાતો મારા કાનમાં ગૂંજતી હતી, ખાસ કરીને જાયદાદ અને દોલત સાથે સંબંધિત તેની ચેતવણી. હવે દરેક પસાર થતી પળની સાથે મને એ ડર સતાવવા લાગ્યો હતો કે ક્યાંક મારા સસરા પોતાની દીકરીઓને બોલાવીને બધું તેમના નામે ન કરી દે, અથવા તેનાથી પણ ખરાબ કોઈ નવી વસિયત ન લખાવી દે જેમાં મારો અને મારા પતિનો કોઈ હિસ્સો જ ન હોય. આ ડર હવે મારા પર એક જુનૂનની જેમ સવાર થઈ ગયું હતું. મારા સસરા હવે મને એક વૃદ્ધ લાચાર માણસ નહોતા લાગતા, પણ એક ચાલાક અને મારો સૌથી મોટો દુશ્મન લાગતા હતા, જે કોઈ પણ સમયે મારી આખી જિંદગીની ખુશીઓ પર પણ પાણી ફેરવી શકે. મારા પતિની વાપસીમાં હવે ફક્ત એક જ દિવસ બાકી હતો અને મારે આ એક દિવસમાં કંઈક એવું કરવું હતું જે આ સમસ્યાને હંમેશ માટે જળમૂળથી ઉખાડી ફેંકે. મારા માની સ્ત્રી મરી ગઈ હતી અને તેની જગ્યાએ એક એવી શિકારીએ જગ્યા લઈ લીધી હતી કે પોતાના શિકારને દરેક કિંમતે ઢેર કરવા માંગતી હતી. મેં મારી કજીનને ફરીથી ફોન કર્યો અને તેને મારી નિષ્ફળતા અને ગુસ્સા વિશે જણાવ્યું. તેણે મારી વાત સાંભળી અને પછી એક એવી વાત કહી જેનાથી મારો ઈરાદો વધુ પાકો અને શેતાન બની ગયો. તે કહેવા લાગી, તું પાગલ છે કે તે આના પર તારો સમય બગાડે છે? પતિઓનો કોઈ ભરોસો નથી કે તેઓ ક્યારે બદલાઈ જાય. જ્યારે જાયદાદ તારા નામે થઈ જશે તો પતિ બીજા લગ્ન નહીં કરી શકે. તું આ બુઢાને એટલો મજબૂર અને લાચાર કરી દે કે તે પોતે જ આ ઘર છોડીને જવાનો નિર્ણય લઈ લે. તેણે પોતાની વાત અધૂરી છોડી દીધી, પણ હું તેનો મતલબ સારી રીતે સમજી ગઈ. તેના આ અધૂરા શબ્દોએ મારા મગજમાં વિનાશનો એક આખો નકશો બનાવી દીધો. મારી હુકુમત બદલાઈ ગઈ હતી. હવે મારે તેને ફક્ત તકલીફ નહોતી આપવી, પણ તેની આત્માને તોડી નાખવાની હતી, તેની હિંમતને ખતમ કરવી હતી. તેને એ અહેસાસ કરાવવાનો હતો કે તે આ દુનિયામાં બિલકુલ એકલો, બેસહારા અને લાચાર છે. મેં નક્કી કર્યું કે હવે હું તેને ખાવા પીવાની દરેક વસ્તુથી દૂર રાખીશ. એ દિવસે બપોરે નબળાઈથી ચૂર થઈને મારા સસરા લાકડી ટેકતા ધીમે ધીમે રસોડામાં આવ્યા.
શાયદ ગઈકાલની ભૂખ અને આજની આશા તેમને અહીં સુધી ખેંચી લાવી હતી. તેમણે કાંપતા હાથે ફ્રીજનો દરવાજો ખોલ્યો. ફ્રીજની રોશનીમાં મને તેમનો સફેદ ચહેરો અને અંદર ખસી ગયેલી આંખો સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ફ્રીજમાંથી એક બ્રેડ નીકાળી. શાયદ આ બ્રેડનો એક પાતળો ટુકડો તેમના માટે જીવનનું કારણ હતું. એક એવી આશા હતી કે તેઓ પોતાના શરીરને કંઈક તો આપી શકશે. પણ હું એક જૂનની જેમ તેમના પર નજર રાખી રહી હતી. જેવી તેમની આંગળીઓ બ્રેડને સ્પર્શી, હું ઝડપથી આગળ વધી અને તેમના હાથમાંથી બ્રેડનું પેકેટ છીનવી લીધું. મેં એટલી સખ્તાઈ અને ખતરનાક અંદાજમાં પેકેટ છીનવ્યું કે તેઓ ડરીને 2 પગલાં પાછળ હટી ગયા. હું બ્રેડનું પેકેટ હાથમાં પકડીને તેમની આંખોમાં આંખો નાખીને ઘૂરી રહી હતી. આ શું થઈ રહ્યું છે? આ કોઈ દાન નથી. મારા પતિ તમારા માટે આ બધું નથી કમાતા કે તમે આમ એશ કરતા ફરો. મેં એક બ્રેડને એશનું નામ આપી દીધું. તેમની આંખોમાં લાચારી અને હેરાનની દુનિયા વસેલી હતી. તેઓ શાયદ એવું વિચારી પણ ન શકતા હોય કે તેમની વહુ તેમની સાથે આવો વ્યવહાર પણ કરી શકે. મેં તેમની લાચારીની કોઈ પરવા ન કરી અને રસોડામાં પડેલી સ્ટીલની સૂકી રોટલીનો એક ટુકડો ઉપાડ્યો અને તેની થાળીમાં ફેંકીને તેમની સામે મૂકી દીધો. એક ગ્લાસ પાણી પણ રાખી દીધું અને તેમને હુકમ કર્યો, જાઓ, આનાથી જ તમારો ગુજારો કરી લો અને આહિંદા મારી પરવાનગી વિના રસોડામાં પગ મૂકવાની હિંમત પણ ન કરશો. તેઓ ચૂપચાપ એ થાળી ઉપાડીને પોતાના ઓરડા તરફ ચાલ્યા ગયા. તેમના પગલામાં હવે લડખડાટ પહેલાં કરતાં ઘણો વધી ગયો હતો. મેં તેમને જતા જોયા અને મારા દિલને એક ઠંડકનો અહેસાસ થયો. પણ મારો બદલો હજી પૂરો નહોતો થયો. બીજો દિવસ મારા પતિની વાપસીનો દિવસ હતો. આ મારી પાસે છેલ્લી તક હતી. મેં નક્કી કરી લીધું હતું કે આજે તેમને એ સૂકી રોટલીનો ટુકડો પણ નહીં મળે. આજે તે ફક્ત હવા અને પાણી પર જ જીવશે. જો જીવી શકે તો. હું આખો દિવસ મારા ઓરડામાં બંધ રહી. મેં ટીવીનો અવાજ એટલો ઊંચો કરી દીધો કે મને બહારથી કોઈ આહટ પણ ન સંભળાય. તેઓ આખો દિવસ પોતાના ઓરડામાં જ રહ્યા. બહાર બિલકુલ ન નીકળ્યા. ન કોઈ અવાજ આવ્યો. મારા દિલમાં એકવાર પણ એ વિચાર ન આવ્યો કે જઈને જોઉં કે તે કેવી હાલતમાં છે. મેં એકવાર પણ ન જોયું કે તે જીવે છે કે મરી ગયો. હું દિલમાં વિચારતી હતી કે જો તે મરી ગયા હશે તો ખૂબ સારું થશે. મારી જિંદગીનો સૌથી મોટો કાંટો હંમેશ માટે નીકળી જશે અને હું મારા પતિ સાથે આ ઘર અને જાયદાદ પર સુખેથી રાજ કરીશ. હું બસ રાતની રાહ જોતી હતી. એ ખબરની રાહ જોતી હતી જે મારા સુનહેરા ભવિષ્યની જામીન બનવાની હતી. રાત ગાઢ થતી જતી હતી અને ઘરની શાંતિ હવે મારા વિચારો પર સવાર થઈ રહી હતી. મારા પતિના આવવાનો સમય નજીક હતો અને મારા દિલમાં અજીબોગરીબ વિચારોની આવન જાવન થવા લાગી. હું મારા ઓરડામાં બંધ એક શિકારીની જેમ કાન લગાવીને બેઠી હતી કે ક્યારે મારા સસરાના ઓરડામાંથી કોઈ આહટ આવે, કોઈ દર્દની તડપવાનો અવાજ આવે, કોઈ મદદની પોકાર આવે. પણ ત્યાં સંપૂર્ણ શાંતિ છવાયેલી હતી. આ શાંતિ એક તરફ મને મારી યોજનાની સફળતાનો સંદેશો આપતી હતી, પણ બીજી તરફ મારામાં એક અજાણ્યો ડર ઉત્પન્ન કરી રહી હતી કે જો તે ખરેખર મરી ગયો હશે તો હું મારા પતિનો સામનો કેવી રીતે કરીશ? હું તેમને શું જવાબ આપીશ? મેં મારા મગજમાં ઘણા નાના નાના બહાના અને વાર્તાઓ તૈયાર કરી લીધી. હું પોતાને દરેક રીતે લાચાર સાબિત કરવા માટે પૂરેપૂરી તૈયાર હતી. બહાર મુખ્ય દરવાજે ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. મારા પતિ આવી ગયા હતા. મેં ઝડપથી ઊભા થઈને શીશામાં પોતાનું મોઢું જોયું. મારા ચહેરા પર થાકેલી અને નિર્દોષ પત્ની જેવા ભાવ સજાવ્યા અને દરવાજા તરફ દોડી ગઈ. મેં હસીને તેમનું સ્વાગત કર્યું, પણ હું એ જોઈને હેરાન થઈ ગઈ કે તેમનો ચહેરો ખુશીથી ચાંદની જેમ ઝગમગી રહ્યો હતો. તેમની આંખોમાં એક એવી ચમક હતી જે મેં પહેલાં ક્યારેય નહોતી જોઈ. તેઓ ખૂબ આત્મવિશ્વાસમાં લાગતા હતા. તેમણે અંદર આવતા જ મને પોતાની બાહોમાં ભરી લીધી, ફેરવી લીધી અને મોટા અવાજે કહેવા લાગી, બધાઈ હો, આપણી જિંદગી તો જાણે બદલાવાની જ છે. હું કંઈ સમજી ન શકી. મેં વિચાર્યું કે શાયદ ઓફિસમાં તેમને કોઈ મોટી ઉન્નતિ મળી હશે. મારા દિલમાં પણ લાલચની એક નવી લહેર જાગી. મેં તેમને પૂછવાનો પ્રયત્ન કર્યો, આખરે એવી શું વાત છે? મને તો કંઈક કહો. આખરે એવી કઈ ખુશી છે? તેમણે મને સોફા પર બેસાડી, પોતે મારી સામે બેઠા અને મારો હાથ પોતાના હાથમાં લઈને કહેવા લાગ્યા, તારા માટે એક ખૂબ મોટી ખુશખબર છે. તેમની વાત પર હું તેમનાથી પણ બમણી ખુશ થઈ ગઈ કે ન જાણે શું ખુશ ખબર હશે. પણ જ્યારે મારા પતિએ એ ખુશ ખબર સંભળાવી તો તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે મને કહ્યું, મારા પપ્પાએ ઘણા સમય પહેલાં એક લોટરીનું ટિકિટ લગાવ્યું હતું અને તેમણે તેમાં મારું નામ લખાવ્યું હતું. તેઓ અવારનવાર પોતાનું નસીબ અજમાવતા રહેતા હતા, પણ ક્યારેય કંઈ નહોતું નીકળ્યું.
પણ આજે મને ઓફિસમાં ફોન આવ્યો કે પપ્પાના નામે કરોડો રૂપિયાનું ઇનામ નીકળ્યું છે. આ શબ્દો મારા કાનમાં કોઈ ધડાકાની જેમ ગુંજી રહ્યા હતા. એક પળ માટે હું શ્વાસ લેવાનું પણ ભૂલી ગઈ. મારી આંખો સામે દોલતના ઢગલા થઈ ગયા. આ બધું જેના માટે મેં આટલી યોજનાઓ બનાવી હતી, આટલી નફરત કેળવી હતી, તે બધું એક જ ઝટકામાં મને મળવાનું હતું. હું ખુશીથી ચીસો પાડવા માંગતી હતી, પણ પછી મારા પતિએ આગળના શબ્દો કહ્યા અને મારી બધી ખુશી, બધો આત્મવિશ્વાસ બરફની જેમ પીગળીને પાણી બની ગયો. તેમણે કહ્યું, આ ઇનામ આપણને ત્યારે જ મળશે જો પપ્પા પાસે રહેલું એ અસલી ટિકિટ આપણને તેમને જમા કરાવીશું. પપ્પાએ એ ટિકિટ પોતાની ડાયરીમાં સાચવીને રાખ્યું છે. ચાલ આવીને પપ્પાને આ સારા સમાચાર સંભળાવીએ. પણ તેમની પાસેથી એ ટિકિટ લઈએ આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ટિકિટ એ બુઢા પાસે છે જેને હું છેલ્લા 2 દિવસથી ભૂખ્યો તરસ્યો મારવાનો પ્રયત્ન કરી રહી હતી. એ બુઢો જે પોતાના ઓરડામાં મોતની શાંતિમાં પડ્યો છે. એ શાંતિ જે મને સફળતાનો રસ્તો લાગતી હતી, હવે કોઈ ખતરા આલાર્મની જેમ મારા કાનમાં ગુંજવા લાગી. જે માણસના મોતની હું દુઆઓ માંગતી હતી, હવે તેનું જીવન મારી સૌથી મોટી જરૂરિયાત બની ગયું હતું. મારો પતિ ખુશીથી પપ્પા પપ્પા પોકારતો તેમના ઓરડા તરફ દોડ્યો. જ્યારે હું મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું, હું સ્થિતિ સમજી નહોતી શકતી કે આખરે હવે શું થશે. હું ડરતા ડરતા તેમની પાછળ ગઈ. મારો પતિ મારા સસરાના ઓરડામાં ગયો તો મારા સસરા બેહાલ અને બેસુધ હાલતમાં પડેલા હતા. ઓરડામાં એક અજીબ ઠંડક અને ભય હતો. મારા પતિએ આગળ વધીને તેમને હલાવ્યા. પપ્પાજી ઉઠો, જુઓ, હું તમારા માટે કેટલી મોટી ખુશ ખબર લઈને આવ્યો છું. પણ એ શરીર ચૂપચાપ પડેલું હતું. જ્યારે મારા પતિએ તેમને ઝંઝોડ્યા અને ચીસ પાડીને બોલાવ્યા તો ખબર પડી કે મારા સસરાનું મોત થઈ ગયું છે. હું ફાટેલી આંખે બસ મારા સસરાની લાશને જોતી રહી. મારા કાનમાં મારા પતિની ચીસો ગૂંજતી હતી, પણ મારા મગજમાં ફક્ત એક જ વાત ચાલતી હતી, કરોડો રૂપિયાના ઇનામની એ ટિકિટ. બધું ખતમ થઈ ગયું. મારા પતિ પોતાના પિતા સાથે ખૂબ પ્રેમ કરતા હતા. તેમના મોતથી તેઓ ખૂબ તૂટી ગયા અને રડતા રડતા તેમણે મારી પાસે પૂછ્યું કે મેં મારા સસરાને છેલ્લે ક્યારે ઠીક જોયા હતા. આ મારી જિંદગીનો એક નિર્ણાયક ક્ષણ હતો. હું સાચું બોલીને શાયદ મારા ગુનાહોનો બોજ હળવો કરી શકતી હતી, પણ લાલચ અને ડરે મારી જીભ પર કબજો કરી લીધો હતો. મેં આંસુ વહાવ્યા, જૂઠનો સહારો લીધો અને કહ્યું, આજે બપોરે તો તે બિલકુલ ઠીક હતા. મેં મારા હાથે તેમને ખાવાનું આપ્યું હતું ત્યારે તેઓ બિલકુલ ઠીક હતા. મેં આ જૂઠું એટલા માટે બોલ્યું કે હું જાણતી હતી કે એક મરેલું માણસ ઊભું થઈને સાચું નહીં બોલી શકે. મને એ સમય ખબર નહોતી કે મરેલા લોકો પણ સાચું બોલે છે, પણ સચ્ચાઈને જીવંત રાખવા માટે મરેલા લોકોની સાક્ષીની જરૂર હોય છે. મારા સસરાની લાશની નજીક ઊભી રહીને બોલેલું મારું આ એક જૂઠ મારી આત્મા પર એવા કાળા ડાઘની જેમ છપાઈ ગયું જેને હવે શાયદ કોઈ વસ્તુ નહીં મિટાવી શકે. મારા પતિએ મારી વાત પર વિશ્વાસ કરી લીધો. તેઓ ન કરે તો શું? તેમણે તો મારી સાથે હંમેશા પ્રેમ કર્યો હતો. તેમના વિચારોમાં પણ એ વાત ન આવી શકે કે તેમની પત્ની એક કાતિલ હોઈ શકે. એ રાતે ઘરમાં ચારે બાજુ કયામત જેવો માહોલ થઈ ગયો. સગા સંબંધીઓને ફોન કરી દેવાયા. મારી નણંદો રણતી પીટતી પોતાના પતિના ઘરે પહોંચી ગઈ. ચારે બાજુ રડારડ અને શોકનો માહોલ છવાયેલો હતો અને હું આ આખા નાટકની મુખ્ય પાત્ર હતી. પણ ઢોંગી આંસુઓ વહાવતી હું બધાને દિલાસો આપી રહી હતી. દરેક વ્યક્તિ મારી ધીરજ અને મારી સેવાની પ્રશંસા કરતો હતો. અવારનવાર લોકો મારા પતિને કહેતા, તું ખૂબ નસીબદાર છે કે તને એવી પત્ની મળી જેણે તારા પિતાની આટલી સેવા કરી. દરેક પ્રશંસાનો શબ્દ મારા મોં પર એક તમાચાની જેમ લાગતો હતો, પણ હું મારા ચહેરા પર ઢોંગ અને દુઃખના હાવભાવ સજાવતી રહી. મારું અસલી દુઃખ તો કંઈક બીજું જ હતું. જ્યારે બધા મારા સસરાના મોત પર રડતા હતા, ત્યારે હું મારા દિલમાં એ કરોડો રૂપિયાને બરબાદ થઈ જવાનો માતમ કરતી હતી. ત્રીજા દિવસે જ્યારે મોટા ભાગના સગા સંબંધીઓ જતા રહ્યા અને મારો પતિ પણ થોડીવાર માટે ઘરની બહાર ગયો, ત્યારે મેં તકનો ફાયદો ઉઠાવ્યો અને ચૂપચાપ મારા સસરાના ઓરડામાં ઘૂસી ગઈ. મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પાગલની જેમ તેના ઓરડાની તલાશી શરૂ કરી. મેં તેમની અલમારીનો દરેક ખૂણો ચેક કર્યો. તેમની પથારીના ગાદલા નીચે પણ સંપૂર્ણ તલાશી લીધી. તેમની જૂની કિતાબોનું એક પાનું ફેરવી જોયું અને તેમની ડાયરી મળી, પણ તેમાં ટિકિટ નહોતી. મેં ગુસ્સામાં એ ડાયરી જમીન પર ફેંકી દીધી. હું પાગલની જેમ દરેક ખાનું, દરેક બેગની તલાશી લઈ ચૂકી હતી. હું એક માણસના મોતની જવાબદાર હતી, પણ તેના સામાનને સ્પર્શતી વખતે મને જરાય શરમ કે ડર લાગતું નહોતું. મારી આંખો પર દોલતની એવી પટ્ટી બંધાયેલી હતી કે મને બીજું કાંઈ દેખાતું નહોતું. કલાકોની તલાશી પછી પણ જ્યારે એ ટિકિટ મારા હાથમાં ન આવી,
તો હું થાકી હારીને ત્યાં જમીન પર બેસી ગઈ. મારું દિલ નિરાશાની ગહેરાઈમાં ડૂબી રહ્યું હતું. કરોડો રૂપિયા મારા હાથમાંથી આવીને ચાલ્યા ગયા અને હું કંઈ જ ન કરી શકી. આ મારી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા હતી. મારા સસરાના મોત પછી લોટરીની ટિકિટ પણ હંમેશ માટે બરબાદ થઈ ગઈ, કારણ કે ટિકિટનો પત્તો જ ન લાગ્યો કે તે ક્યાં ગઈ અને તેના વિના લોટરી ન મળી શકે. પણ મારા દુઃખોનો સિલસિલો હજી ખતમ નહોતો થયો. થોડા દિવસો પછી મારા સસરાના વકીલનો ફોન આવ્યો. તેમને જણાવ્યું કે તેઓ મારા સસરાની વસિયતના સંબંધમાં અમે બધા સાથે મળવા માગે છે. મારા દિલમાં આશાની એક આખરી કિરણ જાગી. મેં વિચાર્યું, લોટરી ન મળી તો શું? આ ઘર, જમીન અને બેંકમાં પડેલી રકમ તો છે, આ પણ કરોડોની જાયદાદ હતી. હું મારા પતિ અને નણંદો સાથે વકીલની ઓફિસે પહોંચી. વકીલે અમે બધા સાથે મારા સસરાના મોતનું દુઃખ વ્યક્ત કર્યું અને પછી એક લિફાફો ખોલીને વાંચવાનું શરૂ કર્યું. તેમણે જે જણાવ્યું તે સાંભળીને એકવાર ફરીથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. વકીલે જણાવ્યું કે મારા સસરાએ મોતના 6 મહિના પહેલાં જ પોતાની વસિયતમાં ફેરફાર કરી દીધો હતો. તેમણે પોતાની આખી જાયદાદનો અડધો હિસ્સો શહેરના સૌથી મોટા અનાથાશ્રમના નામે કરી દીધો હતો. આ સાંભળીને મારી નણંદો પોતાના પિતાના આ સારા કામ માટે તેમને દુઆઓ આપવા લાગી. પણ મારા સીનામાં જાણે કોઈ સાપ લટકાવ કરવો હોય. અડધી જાયદાદ, જે દોલત માટે મેં આટલું મોટું પાપ કર્યું હતું, તે હવે અડધી રહી ગઈ. મારું મગજ શાંત થઈ ગયું. હું આજ ગમમાં હતી કે મારી બધી મહેનત, બધી યોજનાઓ, બધું અડધું રહી ગયું. મેં એક માણસની જાન લીધી અને બદલામાં મને શું મળ્યું? અડધી દોલત અને એક ન મળનારી ટિકિટ, ન મળનારી રકમ. હું વિચારતી હતી કે શાયદ હવે મારી જિંદગીની સહનશક્તિ ખતમ થઈ ગઈ છે. શાયદ હવે મારે આ અડધી દોલત પર જ ગુજારો કરવો પડશે. પણ મને ખબર નહોતી કે મારી અસલી જિંદગીની બરબાદી તો હજી શરૂ થવાની હતી. મારી કિસ્મતમાં એક બીજું તોફાન લખાયેલું હતું, જે મારી બાકી રહેલી જિંદગીને પણ બચાવી લેવાનું હતું. દિવસો પસાર થતા ગયા, પણ અમારા ઘર પર છવાયેલા દુઃખ અને નિરાશાની ચાદર વધુ ગાઢ થતી હતી. લોટરીનું ઇનામ અને અડધી જાયદાદ હાથમાંથી જવાનું દુઃખ મને અંદરથી ખાઈ રહ્યું હતું. મારો પતિ પોતાના પિતાના અચાનક થયેલા મોતના આઘાતમાંથી બહાર નહોતો આવી શકતો. તે ઘણીવાર કલાકો સુધી પોતાના પિતાના ઓરડામાં ચૂપચાપ બેસી રહેતો, તેમની વસ્તુઓ જોતો રહેતો અને ક્યારેક બિન અવાજે રડતો રહેતો. હું તેની પાસે જઈને તેને દિલાસો આપવાનો પ્રયત્ન કરતી, પણ મારા શબ્દો ખોખલા અને મારી સહાનુભૂતિ ખોટી હતી. શાયદ એટલે જ તેના પર કોઈ અસર નહોતી થતી. અમારી વચ્ચે એક અજાણી શાંતિ અને દૂરી આવી ગઈ હતી. તે મારી સાથે વાત તો કરતો, પણ તેની આંખોમાં મારા માટે એ પહેલા જેવો પ્રેમ અને ફિકર નહોતા રહ્યા. હું આ હાલતથી કંટાળી જતી હતી. મને લાગતું કે મેં જે કંઈ કર્યું હતું તે મારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કર્યું હતું, પણ તેને મારા આ બલિદાનનો કોઈ અહેસાન નહોતો. હું હજી પણ મારી કઝિન સાથે ફોન પર વાત કરતી હતી અને તે મને દિલાસો આપતી કે પુરુષો એવા જ હોય છે, થોડા દિવસોમાં બધું ભૂલીને તારી પાસે જ આવશે. તું બસ ધીરજ રાખ અને પોતાને લાચાર દેખાડતી રહે. એક દિવસ જ્યારે હું રસોડામાં કામ કરતી હતી, ત્યારે મારો પતિ મારા સસરાના ઓરડામાંથી કેટલીક જૂની કિતાબો અને કાગળો લઈને આવ્યો. તેણે કહ્યું કે હું તેમાંથી જરૂરી કાગળો અલગ કરીને બાકીની વસ્તુઓને ઠેકાણે લગાવી દઉં. તેના અવાજમાં ઘેરું દુઃખ હતું. મેં માથું હલાવ્યું અને તેના જતા રહેવા પછી એ કાગળોનો ઢગલા તરફ જોવા લાગી. તેમાં મોટે ભાગે જૂના પત્રો, રસીદો અને કિતાબો હતી. હું દબાયેલા દિલથી તેને એક બાજુ રાખતી હતી. ત્યાં મારી નજર એક જૂના સંદૂક પર પડી, જે મારા સસરા હંમેશા પોતાની પથારીની બાજુમાં રાખતા હતા. મારા પતિએ શાયદ તેને ખોલીને નહોતું જોયું. મારા દિલમાં રસની એક લહેર દોડી ગઈ. મેં વિચાર્યું, શું ખબર એ લોટરીની ટિકિટ આમાં જ પડી હોય. મેં ઝડપથી ઊભા થઈને એ સંદૂક ખોલી. તેમાં કેટલીક જૂની તસવીરો અને કેટલાક કાગળો પડેલા હતા. હું નિરાશાથી તેને ઉથલાવતી હતી. ત્યાં મારી નજર એક બંધ લિફાફા પર પડી. તેના પર કાંપતા હાથે લખેલું હતું, આ પત્ર મારા દીકરાના નામે. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. એક અજાણ્યો ડર મને ઘેરી રહ્યો હતો. મેં વિચાર્યું કે આને ખોલીને વાંચું, પણ મારામાં હિંમત નહોતી. મેં એ પત્ર ઉપાડ્યો અને મારા પતિ પાસે લઈ ગઈ. હું તેને બતાવવા માંગતી હતી કે હું કેટલી ઈમાનદાર છું કે મને જે મળ્યું તે હું તેમની પાસે લઈ આવી. મારો પતિ એ સમયે પોતાના પિતાની તસવીર જોતો હતો. તેમણે મારા હાથમાંથી એ લિફાફો લીધો અને પોતાના પિતાના હસ્તાક્ષર જોઈને તેમની આંખો ભીંજાઈ ગઈ. તેમણે કાપતા હાથે લિફાફો ખોલ્યો અને તેમાંની એક પત્ર નીકળ્યો. તે ટેઢી મેઢી અને નબળી હસ્તાક્ષર હતી, જાણે કોઈએ પોતાની આખરી હિંમત એકઠી કરીને લખી હોય. મારો પતિ એ પત્ર વાંચવા લાગ્યો અને હું તેમના ચહેરાના બદલાતા હાવભાવ જોવા લાગી.
જેમ જેમ તે પત્ર વાંચતો ગયો તેના ચહેરાનો રંગ બદલાતો ગયો, તેના કપાળે પરસેવો આવી ગયો, તેના હાથ કાપવા લાગ્યા, તેની આંખોમાં જે દુઃખ અને ઉદાસી હતી તેની જગ્યાએ ધીમે ધીમે એક વિશ્વાસ ન થાય તેવી હેરાની અને પછી ખૂબ ગુસ્સો અને આખરે બરફ જેવી ઠંડી નફરતે જગ્યા લઈ લીધી. તેમણે એકવાર પત્ર વાંચ્યો, પછી ફરીથી વાંચ્યો. તેના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા. જ્યારે તેમણે નજર ઊંચી કરીને મારી તરફ જોયું ત્યારે તેમની આંખોમાં જે હું એ જોયું તેણે મારી આત્મા સુધીને હચમચાવી દીધી. તેમાં મારા માટે એ પ્રેમ નહોતો જેની મને આદત હતી, તેમાં મારા માટે એ ઇજ્જત નહોતી જે મારું માન હતું. એ મારી આંખોમાં મારા માટે ફક્ત અને ફક્ત નફરત હતી, એવી નફરત જેવી કોઈ વ્યક્તિ ઝેરી સાપને જોતી હોય. તેમની નજરો એક તીક્ષ્ણ ખંજરની જેમ મારા અસ્તિત્વ પર ઉતરી. મને લાગ્યું જાણે હું ટુકડે ટુકડા થઈ ગઈ. તેમણે મારી સાથે કંઈ બોલ્યું નહીં, બસ તેમની નજરો દેખાતી હતી. તેમની આ શાંતિ કોઈ તોફાન કરતાં પણ વધુ ભયંકર હતી. મને લાગ્યું જાણે કોઈ સમય અટકી ગયો હોય અને મારી જિંદગીનો નિર્ણય સંભળાવવાનો હોય. મારા પતિએ શાંત અને નફરતભરી નજર મારા પર એસિડની જેમ પડતી હતી. મેં કંઈ બોલવા માટે મોં ખોલ્યું, પણ મારા ગળામાં શબ્દો જાણે કાંટા બનીને અટવાઈ ગયા. તેઓ ધીમે ધીમે પોતાની જગ્યાએથી ઊભા થયા. તેમના હાથમાં એ પત્ર હજી કાંપતો હતો. તેઓ મારી તરફ આગળ વધ્યા અને મારી બરાબર સામે ઊભા રહ્યા. તેમની આંખોમાં આંસુ નહોતા, ફક્ત એક વેરાની અને ખૂબ ગુસ્સો હતો. તેમણે મારા અસ્તિત્વને જાણે નજરઅંદાજ કરતા મારી પાછળની દિવાલને ઘૂરતા એક ઠંડી, નિર્જીવ અને ઝેરમાં ડૂબેલા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, જ્યારથી મારા પિતાનું મોત થયું, હું રોજ પોતાની જાતને એક જ સવાલ પૂછતો હતો કે આખરે શું થયું હતું. તેઓ બીમાર તો હતા, પણ એટલા નહોતા કે આમ અચાનક ચાલ્યા જાય. મારા દિલને ક્યારેય સુકૂન નહોતું મળ્યું. મને લાગતું હતું જાણે કોઈ વાત છે જે મારાથી છુપાવવામાં આવી છે, પણ આ પત્રએ એ બધી વાતો સ્પષ્ટ કરી દીધી. પછી તેમણે એ પત્ર મારા ચહેરા સામે લાવીને હુકમ કર્યો, આને મોટેથી વાંચ અવની. હું ઈચ્છું છું કે તું તારા શબ્દોમાં તારા ગુનાનો ઇકરાર સાંભળે. મેં કાપતા હાથે એ પત્ર પકડ્યો. મારી હિંમત જવાબ આપી ચૂકી હતી. મેં ના પાડવા માથું હલાવ્યું તો તેઓ જાતે જ એ પત્ર વાંચવા લાગ્યા. તેમના અવાજમાં કોઈ લાગણી નહોતી, જાણે તેઓ કોઈ મરેલા માણસની વાર્તા સંભળાવતા હોય. અને શાયદ તેઓ સાચા હતા, કારણ કે આ ક્ષણે તેમનામાંનો પ્રેમ અને મારામાંની માનવતા બંને મરી ગયા હતા. તેમણે વાંચવાનું શરૂ કર્યું. મારા પ્યારા દીકરા અખિલેશ, જ્યારે તને આ પત્ર મળશે ત્યારે શાયદ હું આ દુનિયામાં ન હોઉં. તેનો એક પળ માટે અટક્યા. તેમણે ઊંડો શ્વાસ લીધો અને મારી તરફ જોયા વિના પત્ર વાંચતા રહ્યા. તેમણે એ બધું વાંચ્યું જે હું પહેલેથી જ વાંચી ચૂકી હતી, પણ આ વખતે દરેક શબ્દ મારા કાનમાં પીગળેલા કાચની જેમ ઉતરતો હતો. જ્યારે તેઓ એ ભાગ પર પહોંચ્યા જ્યાં મારા સસરાએ બ્રેડના પેકેટનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે તેમનો હાથ ધ્રુજી ગયો. તેમણે પત્રમાંથી નજર હટાવીને મારી તરફ જોયું અને પૂછ્યું, એક બ્રેડનું પેકેટ? તે મારા પિતાને ખાવા માટે એક બ્રેડનો ટુકડો પણ ન આપ્યો? મારા એ પિતા જેમણે પોતાની આખી જિંદગીની કમાણી મારા પર અને આ ઘર પર ખર્ચી દીધી, તેને તે એક બ્રેડના ટુકડા માટે પણ મોહતાજ કરી દીધો. મેં રડતા રડતા કહ્યું, ના, આ જૂઠ છે. તેમણે ગેરસમજ કરી. તેમણે મારી વાત કાપી નાખી અને ચીસ પાડીને બોલ્યા, જૂઠ શું? આ પણ જૂઠ છે કે તે તેમના ઘરમાં એકલા ભૂખ્યા તરસ્યા છોડીને તારા માયકે ચાલી ગઈ હતી. તેમણે પત્રનો એ ભાગ વાંચ્યો અને પછી કહેવા લાગ્યા, મને યાદ છે એ દિવસે મેં તને ફોન કર્યો હતો અને તે કહ્યું હતું કે પપ્પાને ખાવાનું આપ્યું છે, તેઓ આરામ કરે છે. તું મારી સાથે જૂઠ બોલતી હતી જ્યારે મારા પિતા અહીં ભૂખથી તડપતા હતા. મારું આખું અસ્તિત્વ કાપી રહ્યું હતું. મારી પાસે કોઈ જવાબ નહોતો. દરેક વાત સાચી હતી, દરેક શબ્દ હકીકત પર આધારિત હતી. આખરે તેમણે પત્રનો છેલ્લો ભાગ વાંચ્યો. બેટા, હું આવી જાલિમ અને લાલચી સ્ત્રી સાથે મારી વંશને આગળ નથી વધારવા માંગતો. તારી પાસે મારી આખરી વિનંતી છે કે તું આ સંબંધને અહીં જ ખતમ કરી દે. પત્રના શબ્દો ખતમ થઈ ગયા, પણ ઓરડામાં એક કયામતથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. મેં આખરી પ્રયાસ તરીકે તેમના પગે પડવાનો પ્રયત્ન કર્યો, પણ તેમણે મને હાથથી રોકી દીધી. તેમની લાગણીમાં હવે એ પ્રેમ નહોતો, ફક્ત નફરત હતી. તેઓ કહેવા લાગ્યા, મારા પિતાએ તો ફક્ત વિનંતી કરી હતી, પણ હું તને હવે કહું છું કે હું એવી સ્ત્રી સાથે એક મિનિટ પણ નથી ગાળી શકતો જેના હાથે મારા પિતાનું લોહી રંગાયેલું હોય. તે ફક્ત મારા પિતાનું જ ખૂન નથી કર્યું, તે પ્રેમ અને ભરોસાનું પણ ખૂન કર્યું જે હું તારી સાથે કરતો હતો. હું કોઈ કાતિલ સાથે નથી રહેવા માંગતો. અને પછી તેમણે મારી આંખોમાં જોઈને કહ્યું,
હું તને છોડી દઈશ, હું તને ડિવોર્સ આપી દઈશ અત્યારે જ. અને આ જ ક્ષણે તેમણે વકીલને ઘરે બોલાવ્યો. છૂટાછેડાના કાગળો તૈયાર કરાવ્યા અને તેના પર સહી કરીને તેને મારા મોં પર મારી દીધા, જે ચારે બાજુ વેરવિખેર થઈ ગયા. મારી સાથે જે થયું તે શાયદ મારી પોતાની ભૂલોનું પરિણામ હતું. મને લાગ્યું જાણે દુનિયાની બધી મુસીબતો મારા માથા પર આવી પડી. તેમણે મારો હાથ પકડ્યો અને મને એક નિર્જીવ ઢીંગલીની જેમ ઘસડતા ઘરના દરવાજા સુધી લઈ ગયા. તેમણે દરવાજો ખોલ્યો અને મને બહાર ધક્કો મારી દીધો. હું ગલીમાં જઈને પડી. તેમણે મારા મોં પર દરવાજો બંધ કરી દીધો અને અંદરથી સાંકળ લગાવવાનો અવાજ આવ્યો. એ ઘર જેના માટે મેં એક માણસની જાન લીધી, આજે એ ઘરનો દરવાજો મારા માટે હંમેશ માટે બંધ થઈ ગયો. હું ઘણીવાર સુધી એ જ દરવાજા સામે બેસીને રડતી રહી, પણ તેને ખોલનાર કોઈ નહોતું. એ દિવસ પછી મારી જિંદગીની એક ન ખતમ થનારી સજા બની ગઈ. હું મારા માયકે પાછી આવી ગઈ, પણ અહીં પણ મારું કોઈ સન્માન નહોતું. મારા માતા પિતા મારા કારણે શર્મિંદા હતા અને ભાઈ ભાભી મને એક બોજ સમજતા હતા. મેં મારી એક કઝિનનો સંપર્ક કર્યો તો તેણે સાફ કહી દીધું, તું તારી મૂર્ખાઈના કારણે પકડાઈ ગઈ, આમાં મારો કોઈ વાંક નથી. હું આ દુનિયામાં એકલી રહી ગઈ. હવે હું અવારનવાર એકાંતમાં બેસીને વિચારું છું કે મેં શું મેળવ્યું અને શું ગુમાવ્યું. મેં એક એવા માણસની જાન લીધી જે મારી પાસે ક્યારેય કંઈ નહોતો માગતો, ફક્ત 2 ટકનું ખાવાનું અને થોડું સન્માન. આ એક ભૂલના બદલામાં મેં મારી આખી જિંદગીનું સુખ, મારો પ્રેમ, મારું ઘર, મારું સન્માન, મારું ભવિષ્ય બધું ગુમાવી દીધું. એ કરોડોની લોટરી એક ખોટો રસ્તો સાબિત થઈ અને એ જાયદાદ જેના માટે હું આંધળી થઈ ગઈ હતી તે પણ મારા કોઈ કામ ન આવી. હું મારા કરેલા પર પસ્તાવ છું. મારા આંસુ હજી પણ સુકાતા નથી, પણ મારી પાસે નુકસાન સિવાય કંઈ હાંસલ નથી થયું. મારી જિંદગી હવે એક એવી વાર્તા છે જે બીજાઓ માટે એક નસીહત બની રહી છે, એક એવી મિસાલ કે લાલચ અને જુલમનો અંજામ હંમેશા બરબાદી જ હોય છે. મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. આભાર.